સિહોરના મકાતના ડાળ વિસ્તારમાં એક બિલ્ડિંગ ધરાશય થતાં જેમાં વીજપોલથી લઈને ઘણી બધી વસ્તુનું નુકસાન થયું હતું, જેમાં 2 વ્યક્તિઓની માથે વીજપોલ પડતા ઈજાગ્રસ્ત હાલતે તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા। આ બાબતની જાણ તંત્રને થતાં ઘટના સ્થળે તંત્ર પહોંચ્યું હતું। દર્શન કરવા આવતું હતું જેટલા વર્ષ આવ્યું નહીં કોઈ પ્રાર્થના કરવા ભાઈ હું થયું પોઝિશનમાં એવું થયું ખબરભાઈ કે કાલે પૂરું મકાન હલી રહ્યું હતું અને પડું થઈ રહ્યું હતું ત્યારે મેં મકાન માલિકને ફોન કરેલો। મકાન માલિક કોણ છે? મકાન માલિક અમદાવાદમાં છે। શું નામ છે રાજુભાઈ? પુનિતભાઈ નામ છે। એના ભાઈને ફોન કરેલો કે આ મકાન પડે એવું છે, તમે આનો વહેલા નિરાકરણ લાવો અને ઉતરાવી લ્યો તો જેથી કરીને જાનહાની ના થાય। આ લોકો માન્યા નહીં અને પછી મેં એમ બી સવાલ કર્યો હતો કે આ મકાન મારા મકાન પર પડશે તો મારા મકાનનું નુકસાન મોટું થાય, મારું મકાન જર્જરિત થઈ જાય, તમે આનો નિવડો લાવો પછી એના કાંઈ બીજા રસ્તા થાય નહીં એમ કે માન્યા નહીં। આજે એ પોઝિશન થઈ, પૂરું મકાન બી પડી ગયું, થાંભલા બી પડી ગયા અને મારું મકાન ડેમેજ થઈ ગયું। તમે જોઈ શકો છો ઉપર પતરા તૂટી ગયા છે, પાણીનો ટાંકો ફૂટી ગયો છે, 2 ફ્રીજ ડેમેજ થઈ ગયા છે, વાસળીઓ ખરાબ થઈ ગયું છે, રસોડાની દીવાલ આખી ડેમેજ થઈ ગઈ। તમે જોઈ શકો છો ફોટો પડી ગયા। ઈજા કેટલા નથી? ઈજા 2 જણા નથી। એકને ભાવનગર લઈ ગયા છે, એકને દવાખાના છે, એક હાથ ભાંગી ગયો છે, એક ધોબી છે અને એક મારા કાકાનો છોકરો છે। 2 જણા ઈજા થઈ છે। એટલે આ લોકોની લાપરવાહી તમે જુઓ, આ લોકોની લાપરવાહી જુઓ। ફોન કરવા છતાં હજી કોઈ ધ્યાન દીધું નહોતું। ફોન કર્યો છતાં ધ્યાન દીધું। કોને ફોન કર્યો? તમે કોને ફોન કર્યો હતો? મેં એના મકાન માલિકને ફોન કર્યો હતો। મકાન માલિક એવું નહીં થાય, ચિંતા ન કરો એ કે ત્યારે આ પોઝિશન થઈ એમ। રાતે છોકરા આના મારતા તો મેં આપણે એનો રમવો આગળ વ્યાજ જવા પડશે તો હેરાન થઈ જતું। આ લોકો માન્યા નહીં કોઈ। આ સાથે એના પરિવાર રહેતા હોય તો એને ખબર પડે કે કેમ રહેવાય છે અહીંયા। હાવ જજરી થઈ ગયેલું, કોઈ ધ્યાન નહીં દેવાનું એટલે હું યાર મકાન બંધ હતું કે દુકાનું હતી? નીચે તો દુકાનથી ઉપર દુકાન હતું, ઉપરનું પાણી ભરાતું હતું, કચરો ભરાતો હતો તો કોઈને ધ્યાન જ નહોતું દીધું। એના શિવના સંચાલિત લોકો જે છે ને એ બધા જૂના પાડોશી હતા, એ જે લોકો આવ્યા નથી અહીંયા એને બી જાણ કરો અને એને સેટિંગ કરાવો, કાનું લેવલ કરો યાર। એટલું હું કહેવા માંગુ છું કે નુકસાન થઈ ગયું એની ભરપાઈ કોણ કરશે? હવે એટલે પૈસાની ભરપાઈ થાય જેને ભાગ્યું તેનું એને શું કરવાનું અમારે? એટલે યોગ્ય રસ્તો કાઢવાનો અને સેટિંગ કરો। એ જોવે ને જો તમે હાલત તમે જોઈ મકાનની કોણ હોય કરતા એટલે ભાઈ ડરી ગયો બોલાવે રાજુભાઈ આપણે અગાઉ કેટલી વખત જાણ કરી દીધેલી છે, જો ને કેટલી બધી જાણ કરો। નામ રાજેશભાઈ સોલંકી છે તમને કહું। અને 15 દિવસ પહેલાં ભારે વરસાદ પડ્યો ત્યારે મકાન માલિકને ફોન કરીને જાણ કરી હતી તમને કહું કે ભાઈ આનો તમે આમાં વહેલા વહેલી તકે નિવાડો લાવો। પછી વિજયભાઈ સાહેબ પાલિકામાંથી આવીને એ લોકોનો નંબર લઈ ગયા અને એને પણ જાણ કરી હતી પાલિકાવાળા વિજય સાહેબે કે ભાઈ તમે આનો યોગ્ય નિરાકરણ કરો, બરોબર। એટલે વિજયભાઈએ જાણ કરી છે, અમે અવારનવાર જાણ કરતા કે ભાઈ તમે થોડી ગંભીરતા લો ને ઉપરનો માલ ઉતરાવી લો। એ ભલે પડ્યું હવે એ એમ નામ નહીં ઉસકાય।
અહીંથી કેમ ખેંચાઈ ગયું? ધોળો પડ્યો. માથે પડે એટલે વધુ વાયર જાય બધા. હા, તોય આ બધું માથે પડે રહેતું હોય છે. ભૂપતભાઈ ધોબી પંકજભાઈ ભૂપતભાઈ વાઢેર ઉંમર 55 લઈ ગયા ને. દિવાલ હોય જાય આ ઓલો બધું લઈ લો ઓલા બેન કે તમારું હારું હોય. હા ગાડી માથે હોય અમારા વિસ્તારમાં એક મકાન આખો હેઠે આવી ગયું છે. વોર્ડ નંબર 6. આની અંદર અગાઉ પણ એક થાંભલો પડી જાય એવો છે. મોરમમાં શાંતિ સમિતિની મિટિંગ હતી. બીજી સવારે રૂબરૂમાં સાહેબે કીધું છતાં પ્રાંત અધિકારીનું માનતા નથી. આ અગાઉ 1.5 વર્ષ પહેલાં હવે એને કીધેલું છે. હવે જાન આની અત્યારે રહી ગઈ છે. હજી થાંભલો એમને મૂકવો છે. બીજા 4 થાંભલા પડી ગયા છે. અત્યારે કોઈના વાગ્યું છે કે શું થયું છે? 2 જણને વાગી ગયું છે. કોને કોને વાગ્યું નામ બોલો. એક છે હરીફભાઈ દરજી ને એક ભાઈ એક ધોબી હકાભાઈ ધોબી રે એને ભાવનગર લઈ ગયા છે. જો આ ભાઈ આવ્યા ને હા બોલ લે બેન. મારું નામ આરિફ છે. હું હાલ્યો જતો તો મારી માથે દિવાલ પડે એટલે થાંભલો આવ્યો છે. એટલે હાથમાં ફ્રેક્ચર આવ્યું ક્યાં સારવાર ક્યાં લીધી? છે. સારવાર લીધી? સારવાર લીધી સરકારી દવાખાને. ભાવનગર જવાનું છે પાટો બંધાવવા ફ્રેક્ચર. વસ્તુ અહીં લેતા આવો આપણે હજી તો ગમે ત્યારે ઉપયોગમાં આવશે. એ કઈ વસ્તુની તો આપણે ઉપયોગમાં આવી જાય
કિરીટભાઈ શું થયું તમારા વોર્ડ નંબર 6 માં? વોર્ડ નંબર 6 માં એક જર્જરિત ઘણા સમયથી મકાન છે. હવે એમને ઘણા સમય પહેલાં નોટિસ આપી હતી, પછી 4 દિવસ પહેલાં ફોન કર્યો અને 3 દિવસે એક ખૂણો પડી ગયો હતો અને ત્યારે પણ એમને ઘણી નોટિસ અને મૌખિક ફોન પર મોબાઈલ દ્વારા એમની હારે ઘણી ચર્ચા કરી, પણ એમને એકાદ વખતે એટલે ન આવી. પણ એમને ઘણા સમય પહેલાં એ દુકાનવાળાએ કીધું કે નીચે દુકાન પેરી ટેલરવાળા છે એમને પણ ફોન કરેલો. અમારા જે વિજયભાઈ છે એમને પણ ફોન કર્યો, પણ એમને કોઈ સિરિયસલી કોઈ વસ્તુ એમને ધ્યાન ઉપર લીધી નહીં. અને આજે આખું મકાન ધરાશય થઈ ગયું છે. એમાં 2 જણાને જાડાની થઈ છે. એક ભાઈને જે છે એમને ભાવનગર લઈ જવામાં આવ્યા છે અને એક ભાઈને અહીંયા સિયોર હોસ્પિટલમાં સારવાર લઈ આવ્યા. અને નુકસાની તો ઘણી છે, કારણ કે રેસિડેન્સમાં જે વીજળીના તાર હતા, પોલ હતા, તે ધરાશય થઈ ગયા છે. એટલે અમે વીજળીવાળાને વીજળીવાળાએ ખાસ એ કરી જેમ બને વહેલા તકે વીજળી સપ્લાય કરે એવી અમારી આગ્રહ છે. બારીએ બાંધેલો જો અહીંયા ખાડો ખોદેલો, ખાડો પૂરી દીધો છે. થાંભલાની ફરિયાદ 1.5 વર્ષથી છે, છતાં હમણાં મોહરમની જ્યારે મિટિંગ શાંતિ સમિતિની હતી ત્યારે પ્રાંત અધિકારીની રૂબરૂમાં પીજીવીએસવાળાને કીધું, એણે લખી લીધું, પણ મને પીજીવીએસવાળા બધા હુંતા લાગે કોઈ મારે પછી આવશે. અત્યારે 4 થાંભલા પડી ગયા, માંજો છે એટલે આવું કહું. આ અગાઉ મેં શખ્સમાં આપેલું છે, શાંતિ સમિતિની વાળાએ કીધું દીધેલો છે, અગાઉ આપણે આપેલું છે. પડી ગયો એટલો જ છે. રજૂઆત કરી હતી, પાલિકા વાળા આવીને ફોટા પાડી ગયા હતા. કોઈ ફોટા પાડીને વયા ગયા, ઈ કે અમે ગ્રુપમાં ફોટા નાખશું ને ઓલામાં નાખશું. કેમ કોઈ જવાબદારી લેવાનું આયા? બધું પડી ગયું પછી કેવા બધા અત્યારે હાજર થઈ ગયા? આજુબાજુ વાળાને બધાને ખબર હતી, કેમ કોઈ રિસ્ક ન લીધું? કોઈ લીધું નહીં સાહસ? ભેગા થઈને અરજી દેવાનું હોય ગયા. ન્યા હું એક જ રહેતી હતી ને એક આ બેન હતા ને, બે છેલ્લા કામ ખાતું માનું ને બીજા બધા હતા ને બધા મારી પાસે બહાર આવીને દુકાનો ખાલી જરા કામ તા ઘરવાળા નડાવો ને હવે તમારે અહીંયા બચાવવા આવે. બચ્ચા છે બાકી 2-4 જણાને મેં પોતે નગરપાલિકા વાળાને કીધું આમ જ ન થાવ તો શિયોર મકાન માલિક કે હું કરું ઈ દુકાન વાળા ખાલી કરે તો પડે, ત્રણ દુકાન વાળા ખાલી કરે તો પડે. 11 વાગે ઘર માલિક કોઈ વાત નથી, આ લોકો કોઈ ખાલી ન કરતા. તમે બધા હુજઈ કરો, અમારી પથારી ફેરવામાં તમારા બેના વચ્ચે વહીવટની ઈ લોકની હિસાબે બીજાની ઓલું જોરા ગમતા રહી ગયા. વયા ગયા હોત તો શું કરે? આ 2 જણાને જાનહાની થઈ. હવે અમાર ઘરને નુકસાન થયું છે, અત્યારે દિવાલ પડી ગઈ છે, ઈ કોને જવાબદારી લેવાની છે? ચાલુ મકાનમાં રહી છે, ઘર વખરી ભરી છે બધી મારી. અત્યારે માર ઘર મોડું જણાની જોઈની બધાને ભરવી પડશે. આ બે ફળિયામાં આટા મારે છે, 3 દી થાય ને કેવરાયું છે. તમે અહીંયા આવો મંડાણા હતા, મરી જાવું અમારે બધાને. અત્યારે બધા જો બધું પાલિકા પોલીસ વાળા બધું ભેગું થયું છે અહીંયા. અત્યાર સુધી કેમ કોઈ ભેગું ન થયું? 2 દી થયા કાલ સુધી ના કહેતા હતા. આજુબાજુમાં ઘર નથી, 2 જણા બોલી છે. એનું કારણ છે અમે 2 જ રહી છીએ, અમારે 2 ની જિંદગી છોકરા છે. અને આ ભાઈ ફટાફટ બાર બધાને કાઢ્યા પાડોશી નતર આ દોડે આવી ગયા. એકલો મારીને બહાર નીકળી જાય, જાણે જ નથી કેમ નીકળી છે. વયા જાય બચ્ચાને કોણ પાલવે?
હું શાંતિથી બોલે ના મને ખબર નહીં સાહેબ. કિરણભાઈ પોઝિશન શું કહેવા માંગે અત્યારે? પોઝિશનમાં અત્યારે છે ને પડે એવું થઈ રહ્યું છે અને કાંકરી ધીરે 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 ખરે છે એટલે જેમ બને વહેલાસર આ પાડવાની કોશિશ અમે કરી રહ્યા છીએ અત્યારે. એટલે કોઈ જાનહાનિ ન થાય અને સરસ રીતે કામ થઈ જાય આપણું, સમજે? એ રીતનું અત્યારે કાર્યવાહી કરી છે. હાલો હાલો આવે તમે પાછા રહેજો. આવે બાબા આવે એટલે ઠેકવી દીધી આપણે. એકાદ ઉપર પડશે ભાઈ. ઉપર ચડાઈ જાય ઉપર અમે ઓલી બાજુ ચડાઈ ઓલી બાજુ ચડાઈ દે શેકો ઓલી એંગલ અને આ બાજુ હા જાવ લે ઉપર ના ખૂણામાં આ બાજુ આમ જો રાચી ઓલી કર્યો એમાં શું લાગે ઓલા કોને સપોર્ટ મારતો નહીં ભલે ભલે કાંઈ વાંધો નહીં હવે એનાથી પાછા બી હા બસ ત્યાંથી ઓલી બાજુ ઉડ્યા જાવ બધા ત્યાંથી ઓલી બાજુ ઉડ્યા જાવ બરાબર ને? ઓલી બાજુ વયા જાઓ. ઓલા કાકાને કે ઓલી બાજુ વયા જાઓ. એ કિરણભાઈ આપણી ફરજમાં આવે. મેં ફોન કર્યો તો આવ્યા નહીં પાછા.